જય હિન્દ મિત્રો, હું મેહુલ રાજપૂત, કોંગ્રેસ કાર્યકર્તા. આજે આવનાર એપ્રિલ માસમાં 8 અને 9 તારીખે કોંગ્રેસનું મહાઅધિવેશન 64 વર્ષ પછી ગુજરાતના અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે. ત્યારે હર્ષની લાગણી અનુભવું છું, બહુ ઉત્સાહિત છું. પણ આજે દુઃખ એ બાબતનું છે કે 17 કમિટીઓ બનાવવામાં આવી. એમાં જે ફૂટી ગયેલી કારતૂસો છે, જેનું કોઈ અસ્તિત્વ એમના વોર્ડમાં, એમની વિધાનસભામાં, એમના લોકસભામાં નથી, એવી ફૂટી ગયેલી કારતૂસોના નામ આજે 17 કમિટીઓમાં છે. જેમનાથી શેકેલો પાપડ પણ ના ભાગે, જેમનાથી કંઈ જ ના થાય, એક વોટ ના અપાવી શકે, એવી ફાટી ગયેલી ફૂટી ગયેલી કારતૂસોની 17ની કમિટીમાં નામ હોય ત્યારે દુઃખની લાગણી અનુભવું છું. બાપ અને દીકરાનું નામ હોય, દીકરી અને બાપનું નામ હોય તો અમારે શું લચ્છા ગૂંટવાના છે ભાઈ? અમારે શું બસ એટલે લોલીપોપની જેમ ચૂસીને અમને ફેંકી જ દેવાના છે? ટીશ્યુ પેપરની જેમ અમારો ઇસ્તેમાલ કરીને અમે ફેંકી દેવાના છે? એવા પૂર્વમાં તમને કોઈ નેતા કે કોઈ કાર્યકર્તા દેખાતું જ નથી. પૂર્વ વિસ્તારનો ઉપયોગ ખાલી બસ આંદોલનો માટે, તમારા કાર્યક્રમો અને તમારા પ્રોગ્રામો માટે જ કરવાનો છે. વિસ્તારના કાર્યકર્તાઓનો અને નેતાઓનો ઉપયોગ જ્યારે જુઓ ત્યારે પૂર્વ વિસ્તારના કાર્યકર્તાઓ અને નેતાઓ જ બધા પ્રોગ્રામમાં આવતા હોય છે. તો શું પૂર્વ વિસ્તારમાં કોઈ નેતા કે કોઈ કાર્યકર્તા રહેતો જ નથી? ખાલી અમને શું ગધેડા સમજો છો? મજૂરી માટે જ અમને રાખ્યા છે. જ્યારે જુઓ ત્યારે અમારો ઉપયોગ જ કરવાનો, અમારી પર પ્રયોગ જ કરવાના. આજે પૂર્વ વિસ્તારમાં મોટા નેતાઓ છે, જેમ કે જયેશ કરશનભાઈ ભરવાડ, પછી અપૂર્વ પટેલ, બાબુભાઈ દાઢી, આ પ્રમુખ છે, અનિલભાઈ વર્મા, પિયુષ પઢિયાર, એવા ઘણા અઢળક નેતાઓ અને કાર્યકર્તાઓ આજે પૂર્વ વિસ્તારમાં છે અને કોંગ્રેસ માટે રાત દિવસ મહેનત કરે છે. તો તમે શું અમારો ઉપયોગ જ કરો છો? ફાટી ગયેલી નોટોને તમે સક્રિય કરો છો. હવે કોંગ્રેસમાં નાણાં વાપરવાના, એટલે નાણાં વાપરવાવાળી ટોળકીઓ, નાણાં સગે વગેરે કરવાવાળી ટોળકીઓ સક્રિય થઈ છે. હવે ચૂંટણી આવી એટલે જે નિષ્ક્રિય થઈ ગયા હતા, હવે પાછા પેલા સક્રિય થઈ ગયા છે. પેલા વરસાદી દેડકાની જેમ વરસાદ આવ્યો, હવે ચલો હવે આપણે બહાર નીકળીએ. એટલે આવી પોઝિશન વારંવાર થઈ રહી છે કોંગ્રેસમાં. અને જે બાપ બનીને બેઠા છે કોંગ્રેસ પાર્ટી, આ પીસીસી તમારા બાપની પેઢી નથી, તમારા બાપની જાગીર નથી. તમે કહેશો એમ નહીં થાય. અમે કંઈ અહીંયા લચ્છા કૂટવા નથી આવ્યા. અમે કંઈ મજૂરી તો કરીએ જ છીએ, પણ અમે કોઈ આવી રીતના અમારે ટીશ્યુ પેપરની જેમ અમારો ઇસ્તેમાલ નથી કરવાનો. જ્યારે કંઈ લાવો લેવાનો હોય ત્યારે તમે, જ્યારે લાવો લેવાનો તમારા માણસો ગોઠવી દેવાના, સેટિંગો પાડવાના. આવો ધંધો બંધ કરી દેજો. અને હવે આ શેઠની શિખામણ ઝાપા સુધી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.